જો હમલા કેવડું મોટું ખેતર છે મારું, જોયું? 50 વીઘા છે. અને જો આ કેરી જો આ કેવી છે હે, આ ફળ જો કેવું કેવું છે ને, ઝુમકે ઝુમકે કેરીઓ છે, જોયું તે? હા, પણ ભાવતાલ કઈ ખરખો કયો તો 18 લાખ રૂપિયા દેવાના છે. 18 લાખ રૂપિયા દેહે ને તો તને હું આ 50 વીઘાની બધા આંબા દઈ દઈ. હા, ઈ તો જોઈ કેરી તો, પણ આ તમે 18 લાખ ને 15 લાખ કહો છો, એમાં કઈ મને લાગતું નથી. એટલે 12 લાખ રાખો તો અમારે પોહાય. અહીં કને છોકરા સાબરા લઈને અને અહીંયા રેવી તડકાના ટાઈડના અને ખુલ્લી જગ્યામાં પડ્યા રેવી, પછી અમારે ન ઉભા થયા હોય તો. જો હમલા, આ તું કઈ પહેલી વાર જોવા નથી આવ્યો, પણ તને હું કામ બોલાવ્યો છે ને તને હું કામ દેખાડું છું ખબર? ખેતર આ તો તારા બાપા હતા ને, એ મારા બાપા વખતે આપણે હારે કામ કરતા ને, એટલે મેં તને રાખ્યો છે અને તને બતાવું છું. બાકી કેટલા આવીને પૂછી ગયા, આ શહેરમાંથી કેટલા લોકો આવીને પૂછી ગયા છે. આ પર તને આવા હશે ને આંબાઓ મળશે નહીં. તું આ જોતો ખરા ને, બધી સગવડ છે પાછી અહીંયા, તને કાંઈ તકલીફ નહીં થાય. સમજાયું તને? આ પવન વાવાઝોડું આવશે અને પૈસા ઊભા નહીં થાય તો શું કરશું? હવે એ છે ને, આ કોણ છે? ઘરવાળી છે મારી. એને સમજાઈ દે ભાઈ, આ બધું કુદરત પર હોય. આ બધું આ કુદરતની જે લીલા હોય ને તો બધું થાય ને, તમારા નસીબમાં હોય ને તો બધું મળે. પણ તારી સામે આવા છે કે નહીં? જો આ જે છે એનો જ ભાવ કહું છું. હવે ઠીક છે શેઠ, જો 12 લાખમાં હાટું થતું હોય તો આપણે કરવી, નકર અમારી બાજુની વાડી રાખવી છે. તો એક કામ કર, તું 12 લાખ રૂપિયા મને દેહે, પણ એમાં મને તું પહેલા પૈસા રોકડા કેટલા દે? એ રોકડા હું તમને અડધા ફડધા હમણાં કંઈક કરી દઉં. મારા આગળ ગ્યાવરાના લેવાના છે ને. પણ જો પહેલા છે ને અડધા પૈસા જોશે મને. હા, તો એ 12 લાખમાં ડન કરું. હા, સમજાયું? હા. તો કેદી મને પૈસા આપે ને પાછો કોકને બતાવવાનો છે હજી? ના ના, હવે કોઈને બતાવો નથી. અમે તો અહીંયા રહેવાની ને બધી સગવડ છે, જોઈ તે? હા, ઈ મેં જોયું હા. આવતા જ થઈ. હાલ તો હવે હાલો. રોમા રોમા, હવે જો આવી ગયા ઘેરે. હાલે હે, છોકરાને હાથે સાચી ગયો હું તો પકડી. કેરી આ કાશી લાગે છે. હવે આ હેઠો રહેતો નથી અને હું થાકી ગઈ છું. તો જા એને મૂકે જા, બીજું હું. સારું. એની બેન આવવાના હતા ને? હા, હવે આવતા થશે. અઠવાડિયા છે આવવાના હતા. હા, તમારા બેન આવો પરભા બેન, આવો. હા, ભાણો આવ્યો બે. હા, સારું હો. તમે આવવા દેતા નહોતા, તમારા પટેલ નવરા નહોતા તે. હા, તમે મજામાં? હા હો. લાવ રોટલા ખાઈ. એ કેરી આપ ઓલા ભાણિયાને, કેરી આપ. આ કેરી પડી લે. કામ બામ ને પતી ગયું બેન તમારે? હા હો, પતી ગયું. થોડું ઈ છે. હા, અમે જો ને આ 1 મહિના છે આંબામાં કેરી રાખી છે. હા, સારું છે હો. તમારી રાહ જોતા હતા તમારા ભાઈ. તાવે તો આજ છે કે નહીં? વાવાઝોડું ને આ બધું બહુ ભૂતાઈ ગયું. હા. એ પરભા બેન, આ જો રોટલા કરે છે ને. રોટલા કરે, પણ તાવે તો આચવા જ ન હોય. બોલો, તે કામ કરતા હોય તો ક્યાંય પડ્યું હોય. આ બેજા ભણકી હેઠી બેજા. આને હેઠો બેહાડો, મને હા, હેરાન કરે. આ બેજા અહીં શું લેવું છે? લે આપો એને, શું લેવું છે? પછી ભણ્યા ભણકી આપણે કેરી ખાવાની હો. આપણે 50 વીઘાની રાખી છે. હા, મહિનો રોકાવ. ક્યાં પડ્યું? જા રે જા. લાવો એ બેન ને રોટલા કરવા દે. અમારા પરભા બેન હારા રોટલા કરે. ઊભી થા, હાલ તો એક રોટલો કરો તો બેન. સારું લ્યો.
દેવા દે બેન ને, તું એની જગ્યાએ બેસી જા. આ બે ઓરો બે ભાણિયા ને. અરે પરભા બેન, આયા તો છે ને આ ગરમી પડે તો ગરમી પડે ને ટાઈટ પડે તો ટાઈટ પડે. હવે વાડી તો હારી મળી ગઈ છે, પણ એકવાર આવ્યું હતું વાવાઝોડું, હજી નો આવે તો સારું. હે બેન, ચડી ગયો રોટલો? ચડી ગયો. હવે છે ને આ બીજો રોટલો એવો કરે ને કૂણો કૂણો કે આની કરતા હારો બનવો જોઈએ. કેમ આ રોટલો સારો નથી બનતો? અરે ઈ હારો બને, પણ જોઈ ને અમારા બેન નો બને છે સારો બને છે. કેમ મને નથી આવડતું? આવડે છે ને, મસ્ત આવડે. શું હાલો હવે વાતો કરો તમે. અને ઉપર કેરીના 2 કેરેટ રહી ગયા છે ને, હું લઈ આવ્યું. હા, હાલ આપણે કેરી લેવા જવું છે ને, હે તો આ કણ રે એમ જા કર મમ્મી પાવો. હાલે અહીંયા છોકરા જો સારો પોતે બેસી ગયા. હા, કેરી ઉતારવી છે. કેરી કેરી આ તો 10-12 કેરેટ ઉતારવી જ પડે એમ છે. ઓલા ગ્રાહક બેઠા છે ત્યાં રોડે, કાલે બધી વેચાઈ ગઈ હતી, આજે વેચાઈ જા. હા, આ 12 લાખમાં કહું તમારા ભાઈએ રાખ્યું તો છે, પણ મને લાગે આ પવન ને વાવાઝોડામાં કઈ ખરી ન જાય, નહીતર બધી મહેનત માથે પડશે. કઈ શેઠીઓ કઈ શેઠ નહીં સમજે, કઈ પૈસા તો બની ગયા છે ને, થોડા ઘણા થઈ ગયા છે ને. એટલે એમ તો વેચાણ તો 4-5 લાખનું થઈ ગયું છે, પણ આ શેઠિયો તો એવો કંજૂક મારવાડી છે, 1 રૂપિયો મૂકે એમ નથી. શેઠ એવા જ હોય શેઠ તો, પણ તોય આપણે સમજવાનું કગરવાનું કાંઈ થોડું ઘણું. અને 12 લાખ રૂપિયા કરવા એટલે, અને આ પવન આવ્યો હોય ને બધું ખરી ગયું હોય તો કરવું શું? વાવાઝોડું તો બહુ થઈ ગયું, તમે વરસાદ ને બધું તો ખરી ગયું ને, બહુ બધું ખરી ગયું. હા, નસીબની વાત છે બેન. શેઠિયો એવો છે ને તો રૂપિયો મૂકે એમ નથી. કેરી ખાવાની બહુ મજા આવે. હા, ભાળતું નથી ને કોઈ આજુબાજુ વાળા. હજી તો કેરી ઉતારવા આવ્યો નથી, ત્યાં મળ્યો ખાવા. એમ જ હોવું જોઈએ. કોઈ ભાળતું નથી હો. કેરી હું મીઠી એની વાત કરો માં. હપ્તે 2-3 કેરી ખાઈ લાવ ને એટલે વાંધો નહીં. પછી આ ઘેરે જાવ તો હજી એને રાંધ્યું ન હોય. આજે કેમ એમ છે મેડમ નું મૂડ? લ્યો કેરી ખાવી છે? ના ના, મારે નથી ખાવી. કેમ? આખો દિવસ આ રોટલા ઘડી ને આખો દિવસ આ વાડીનું કામ કરી અને થાકી ગઈ છું હું. હજી તો આ 1.5 મહિનો જ થયો છે, હજી 2-2.5 મહિના કાપવાના છે હો. હવે તો ઓલી કેરી ઉતરી ગઈ 20 મણ. આગળ જવાનું છે રોડાઈ ના કેરેટ ભરી. હું નથી જવાની. તો આ તે કીધું એટલે આંબા રાખ્યા છો. આ કઈ 12 લાખ રૂપિયા એમને ઉભા નથી થવાના. તે મજૂર રાખી લેવા જોઈએ, બધું આપણે ના કરવાનું હોય. હા, મજૂર રાખશું તો વચ્ચે હું એ વધે કે ના વધે, આ બધું મારે કરવાનું છે. અને અત્યારે મોંઘવારીમાં જોઈ છે મજૂરી. મેં પૂછ્યું તું, મને કે 350 કા 750 હોય કેરીના ઉતારવાના. કે જેટલા મણ ઉતરે એટલા મળી કે તમારી લ્યો. ઓલા ભાઈ ની બાજુવાળા જો ઈ કે 8 મણ ઉતારે, 12 મણ ઉતારે. તો ઈ કે તમે 2 મણ હાથે ઉતારવા મળો સવારે વહેલા. એ કે 350-700 આપશો તો મોંઘું પડશે. કે વચ્ચે કાંઈ નહીં, કે એમ કઈ 12 લાખ નહીં ભેળા થાય.
એટલે તમારે આ બધું મારા માટે રાખ્યું છે? તો તારો સાથ હતો એટલે જ મેં રાખી હતી. નકર આવડી મોટી વાડી રખાય. આખો દાડો મારે કામ કરવાનું. હું કાલે દેહમાં વહી જવાની છું. હવે આ કામ મારાથી નહીં થાય. આમ જો દેહમાં નથી જાવ. ઓલા કેરેટ છે ને ઈ હું છે ને બે ખંભે લઈ લઈ મારા હો તું ખાલી છે ને આ ટેકો કરાવજે બસ. આ છોકરો ક્યાં ગયો? ગયો હશે આમ રમવા. હાલ તો હવે મેં કેરી ને આ બધું ખાઈ લીધું છે. હવે હું જાઉં છું ઓલા કેરેટ હારવા. આ બધું તું હરખું કરીને પછી આવજો નિરાતે. હા હા સા કેરીએ તો બહુ હેરાન કર્યા. હું બકુલભાઈ કેરી તમે વેચતા લાગો હું વાત છે? આવો આવો ભણિયાભાઈ, આવો, આવી જાઓ, આવી જાઓ. મજામાં. હું હાલે તી મજામાં. બેવો બેવો એકા બે જાઓ. કેરી તો હારી ઉતારી હાકની હું તમે હા કેરી તો ઉતારી. આ 50 વીઘાના આંબા 12 લાખના રાખી અને હવે આ 5 લાખે ઊભા નહીં થાય. હેરાન થઈ ગયા છે. કેમ એમ થયું હવે આ જોની ખરી ગઈ વાવાઝોડું માવઠું બધું થયું. એટલે કઈ આમ પૈસા ભર્યા કઈ શેઠ ને કઈ કઈ 5 લાખ તો દીધા છે ને જે 7 લાખ રૂપિયા બાકી છે. આગળ જ આયલો જો આવ્યો છે. એ કરે છે? હા હવે કઈ બોલતા નહીં ઘડી. હા ભી કરે છે જો ની. પૈસા લાવો માજા જ કરે છે. એને ક્યાં ટાઈમ થી કમી જા અમ્મો જોઈ ને. એ હોમલા હા શેઠ. સોમલા પૈસા કેદી આપે છે તને ખબર છે ને? અડધાના અડધા પૈસા દીધા જ તે. હવે પૈસા દેવા જ પણ આ કેરી તમારી હરખી આ પાકી ની ને મારા નુકસાની ગઈ. હા તો પણ બાઈ વારે રહીને મજાક પછી કર્યા કરતો હોય છે એટલે નો થયો. બાકી કેટલાઓ આવીને ગયા હતા અને બધાના આંબા વાવ્યા છે ને બધાના પાયકા છે. તારા નહીં પાયકા હે? તો હવે મારે તો શું કરવું કયો આમાં તો? શેઠ આ માલ કેટલો બગડી ગયો છે અમારે. આ બધાય ચાંદા પડી ગયા છે. આનો કાંઈ ભાવ આવતો નથી. અમારે કેમ પૈસા બધા ઊભા કરવાના? એટલે આ માલ મેં તમને બગડેલો આપ્યો હતો હે? આ માલ મેં તમને બગડેલો આપેલો એ તો કુદરતની બધી લેણી છે. આ બધી એમાં મેં કઈ નથી દીધું. મેં તમને સારો માલ દીધો તો તમે જોયો તો ને? માલ જોયો તો બધી વાત હાચી છે પણ હવે અત્યારે આ બધો બગાડ થયો છે તો તમારે થોડું સમજવું જોઈએ. એ બગાડવાનું કારણ છે ને તમે બે જણા છો આમાં ધ્યાન નથી દીધું એટલે. બાકી લોકોની જો કેટલા આંબા કેટલા લોકો પૈયાવાળા થઈ ગયા. કાઈ ને હું હમણાં છે ને કેરી છે ને ઉતારી લેવી 20 મણ. એટલે એ બધી કેરી વેચીને હું તમને કાંઈક હમણાં આપું છું. હાલો એ હું કઈ જાણું નહીં. મને પૈસા જોશે સમજાઈ ગયો? તમારે હવે અમારી ઘેર કેદી આવવું છે? તમે આવતા જ નથી હો. અરે પ્રભાબેન હવે આમાં કઈક નવરા થાવી ત્યારે આવી ને. હવે એક કામ કરો તમે અત્યારે આવ્યા છો તો પછી અત્યારે વેકેશન પૂરું કરો ત્યાં સુધી અહીંયા તમારા ભાણિયા લઈને શાંતિથી રહ્યો ને. હા તમારા ભાઈ ના છે એટલે પછી અરે ભાઈ ની ઉપાધિ કરો માં. ભાઈ તો ખાઈ લેશે ગમે ત્યાં. તમે શાંતિથી વેકેશન કરો ને. કાઈ પટેલ ને ધ્યાન દેવું નથી. પછી પટેલ ને રાંધીને ખવડાવવાનું એ. હા તમારે આવવાનું છે બસ. હવે બીજું હા, કાંઈ અહીં આવશું ને. શેઠ આ તમારી કેરીમાં તો અમુક સાંજા પડવા માંડ્યા છે હવે. સાંજા પડવા મળ્યા. હવે શું થાય પણ કયો? વરસાદ પડી ગયો એમાં કે? હા વરસાદ પડી ગયો જો ને આ બધી. શેઠ તમે હવે કરો પૈસાનું ક્યાંક. રોજ પછી હું તમને કેટલા દીથી કહું છું અમારે રૂમ આપવી, ભાડા ભરવા, મારા છોકરાનું એડમિશન કરવાનું છે સ્કૂલમાં. મારે તો મજૂરી ચૂકવી દેવી છે પણ જ્યાં જથ્થાબંધમાં મેં કેરી વેચી છે ત્યાંથી આવતા જ નથી. આવે એટલે ચૂકવી દો. શેઠ ને ઓછા ભરાય. શેઠ પેલા ગરીબ માણસને અમારી જેવાને દઈ દેવાય પૈસા. હા હવે આ થોડીક વેચાઈ જાય ને એટલે પગાર આપી જ દેવો છે. હા ભાઈ જે મને રોજ કે પૈસા નહીં કે શેઠ કામ કરાવે પણ પૈસા તો ટાઈમે દેતા નથી. છોકરા બાયડી છોકરા માંદા પડે તો શું કરું? વાત સાચી છે તમારી પણ મારે ક્યાંકથી આવે તો આપો ને. આ શેઠ આ રોજ કેરી વેચો ઈ જાય ક્યાં તમારી પાસેથી? ઈ ખબર નથી પડતી અમને. આ કેરી વેચી ઓલો શેઠ છે ને આંબા વાળો
એને 12 લાખ આપવાના છે તે ઈ તમારે 12 લાખ અમારા 10,000 પગાર આપી દે તો 12 લાખ તો દેવાયા કરે, પણ અમારા ગરીબ માણસનું ઘર કેમ આપવું? તમે શેઠ ને ધરવો તો અમે રહી જાવું છેલ્લે, પછી તમે કાઢશો ક્યાંથી શેઠ પૈસા? ઈ વાતે હાચી છે. હજી મને આમાં દેખાય છે કે હવે કેરીનો એન્ડ આવ્યો, બધી ખરી ગઈ છે. હજી 100 લાખની કેરી વેચાણી 5 લાખની, 7 લાખ રૂપિયા ઘટે છે. હવે શું કરવું ઈ જ શેઠ તમારે છે ને અમારા પૈસા મહિને તમારે અમને સોંપી દેવાના, બીજું કાંઈ નહીં. હવે શું કરવું કઈ સમજાતું નથી. આમાં તો ખોટ જાય એવું છે. શેઠ તમે 4 દીમાં પૈસા કરી દેજો, બરોબર? હવે હા હું 4 દીમાં કરી લઈશ. અમે કેરી પાડવા જાવી છે, બરોબર? હા. કયા બ્લોકમાં પાડવી? ઓલપા વાહેના ભાગમાં. હા, વાહેના ભાગમાં પાડવી. કેટલા કેરેટ પાડવી છે? 20 કેરેટ. 20 કેરેટ. સારું લ્યો. હવે આ વધી ઘટી કેરી છે ને ઉતારી લેવી છે, એટલે આનું ભીલનું વાળી લેવું. હવે જે ખોટ ગઈ માય જાય. બીજું ઘેરે જ આવી તો ઓલી ઘરવાળી બાંધે, અને અહીંયા કેરી વેચવા ઈ આવતી જ નથી હાળી. અને ઓલો શેઠિયો વાંહે પડી ગયો છે. હવે પૈસા કેદી દેવા? પૈસા ઉભા જ નથી થાય એમ. 7-8 લાખ ની જ આ કેરી થાય એમ છે. હાલ હવે હું જાઉં, ખાઈ આવું તો ખરો, નકર પછી ઓલી રાઈડ થાય ઘેરે. કેરી વેચવા તો ન આવી. પેલા કેરી ઉતારો. આજે 20 મણ ઉતારવાની છે હો. અને હાથ આપજો હો, કાંઈક તમે મજૂર લોકો કામ કરતા નથી બરોબર. હા 10 બોક્સ તો ભરાઈ ગયા છે આ બાજુ. વગર કામે શેઠ કાંઈ 10 બોક્સ ભરાય ઈ કયો તમે? હા ઈ વાત સાચી તમારી, પણ તમે તો મને હારા મજૂર મળી ગયા, પણ મારે હાળી ખોટ જાય એવી છે કેરી. પણ તમે શેઠ પગારનું તો કાંઈ મજૂર તો હારા જ થવી, પણ પગારનું તમે હા પગાર ભાઈ, હા 10,000 રૂપિયા બેયને કરી દેવું ને. હાલો કેરી તો વેચી જો હવે. આ ઘરવાળી રોટલા બનાવતી નહોતી એટલે મારે આ મોડું છું કેરી વેચવા ટાણે. આ બધું હરખું કરવું જો મારે. કાંઈ નહીં, વેચાઈ જા. આજ તો 10-12 કેરેટ છે ને 15 કેરેટ. આ વેચાઈ જા. હા ગ્રાહક નો આવ્યા. ગ્રાહક નહીં આવે તો 12 લાખ રૂપિયા મારા કેમ ઉભા થાય? હું આ કેરી વેચાયની તો મુશ્કેલમાં પડી જાય. હવે શું કરવું કઈ સમજાતું નથી. આવ્યા લાગે ગ્રાહક. એ આવ્યા. પૂનમ મેગા ફાર્મ હાઉસ. શું ભાવ છે કેરી? અરે 1819 રૂપિયા. એવું કેવું છે ભાવ? અરે ચાખો પેલા. એવું લ્યો ચાખો પેલા. કેવી મીઠી લાગે? કેરી એકદમ મીઠી છે. તો મસ્ત છે યાર. ઓહો મણ તો વેચી નાખી. અમારે જોતી છે 160 કિલો. જો અમારે આ ભરાય છે ઓર્ડર પ્રમાણે. એવું છે? આ બધા માણસો કામ કરે છે. બરાબર, તો આપણે કરી દો 20 કિલોના 5 પાર્સલ અને 30 કિલોના 3 પાર્સલ. ઠીક છે. બીજી કેટલી ભરવાની? બીજી ભરવાની છે 20 મણ. 20 મણ કા દો, 20 મણ કા 4. શું ભાવ છે કાકા? 1000 નું ખોખું. 2 બોક્સ આપી દો. લાવો ભાવેશભાઈ ખોખું. કેટલા શેઠ આપું? 2. હા 2 આપો. એટલા વજન છે કે પડી નો જાય. કાકા એક આપો ને બે હું કામ આપો? હાલો હા બસ. આવો મુકાઈ દો. બરોબર પડે ને. આ ગૂગલ પે કરી દેજો. સાકવી છે કેરી તમારે? ના કેરી નથી. અમે અહીંથી 10 વર્ષથી લઈ જઈએ. સીઝનની 200 મણ કેરી કરી. 3, 4, 5, 6, 7, 8 મણ. શેઠ મૂકી દેવી ગાડીમાં. હા મૂકી જ દેવાની. ઉભો રહો ગણી લઉં પેલા.
ઓકે હાલો 14,400 ત્યાં છે. હા આ ગણાય ગયા હાલો હાલો, મૂકવા મળો હાલો ઉપાડો એક બહુ મસ્ત મીઠી એકદમ કેરી. બેન લે બેન તું આવી અરે કેમ છો મજામાં હે હારું લે કેરી ખાવા આવ્યા હારું જો કેરી પાકી છે મસ્ત પાકી જો આ કેરી પાકી છે એટલે આ તારા ભાણિયાને બધાને ખવડાવજે ને જાને ત્યારે આ બધી હારે લઈ જજે હો 2-3 મણ લઈ જજો હો કેરી 2-3 મણ લઈ જજો અને તમારા આડોશી પાડોશી ને બધાને દેજો હો આઈ બેસ હું કચરો વાળી નાખું હો હાલો તમારા બગીચામાં જવા જાય બેન હાલો હા જાવ જો બધું હો હાલો જવા જાય હો હા જાવ આ કેરી બહુ સરસ પાકી છો જો આ સરસ મજાનો બગીચો છે અને આમાં ફરજો ને કેરી ખાજો ને જાવ ને ત્યારે કેરી અહીંથી સરસ લઈ જાજો હો અને ઘરે બાન બાપુજી બધા શું કરે છે બાપુજી બધા કરે છે બધા તમને બોલાવશે બહુ યાદ કરે છે મને બહુ યાદ કરે છે તમે નવરાત નથી થતા વાડીમાંથી કેટલા વીઘાની વાડીમાંથી ત્યાં 45 વીઘાનું રાખ્યું છે 12 લાખ રૂપિયાનું તે રૂપિયા તો ઊભા કરવા પડશે ને તમારે એક દી તો ટેપ લેવા કે ન લેવાય ના 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 ઓલા શેઠિયાને 12 લાખ રૂપિયા ભરવાના છે ઈ 12 લાખ રૂપિયા ઊભા થાય આ મારા ગળે વળગાડ્યું છે બધુંય એટલે મારે આ એકને મૂકીને ક્યાંય જવાય નહીં રોટલા ઘડવા પડે આ બધું ધ્યાન રાખવું પડે. વાતો કરો છો આ તમારી વાડીની વાત કરીએ છીએ નવરા કાંઈ પડો ને અમારી બેન ને કાંઈ તમે આવવા દો નહીં અરે તમારા બેન છે ને આ 40 વીઘાની વાડી રખાવી મને અને હવે છે ને કામનો ભી પડે કેમ બસ શાંતિ રાખો મેં રખાવી છે મેં રાખી કેમ હા તો મારું નામ ન દેતા હો હમણાં છે ને આ 1.5 મહિનામાં કેરી વેચાઈ જાય ને એટલે અમે બે માણા આવશું હો કાંઈ આવતા નથી ખાલી કયો છો મા બાપુજી વાટ જોવે છે હે તમારી બેન ને છે ને કઈ પાણાય પડતા નથી રોજ કેરી ખાય અમારી બેન તો બધું આવે હોય કેરી તો ખાવાની હોય ને સીઝન હોય તો કેરી નો ખાવાની હોય કેવી વાત કરે છે આ તમે શું કરો છો તો કેરી તો ખાવ છો હે અત્યારે કોણ ખાય છે હે હવારનો કામ કરતો તો ને તે અત્યારે મોકો મળ્યો સાંજે 8 વાગે કામ અમે નથી કરતા આખો દી બેન નવરા થાય તો તમે નવરા આ થાય કામ માટે તો હું જાતી નથી મારી માના ઘરે અરે આ છે ને એકલી કેરી ખાઈ દે હો ઉલ્પા વાહે આંબા દે મેં જોયું તે એકવાર શાંતિ રાખો ને જો આવીને આવી વાતો કરતા હોય અમારે બેનો આવો પ્રેમ છે એટલે અમે વાતો ઝાડમાં ગયો તમારો પ્રેમ જાવ હાલ આપણે હવે રોટલા બોટલા કરીએ હા સાતો કેરી આ બધી ઉતારી લેવી છે 10-12 કેરેટ નો ઓર્ડર છે ને એ બધો પૂરો કરી દો આ બાજુ સારી હોય ને હા બધું પાકી જ ગઈ છે હા ઉતારી લેવી છે હાલ હું હવે પોરો ખાઈ લો ઘડીક માય ગયો પછી ઉતારે નીંદર આવી ગઈ કેરી ઉતારવાની છે 10-12 કેરેટ આ ઓલી આગળ સાંભળી જાય તો બાજરાના રોટલાય બની ગયા છે આજે કેરી ઉતારવા ન આવ્યો માળી આવી ઘરવાળી છે કઈ ભટકાણી છે ઓહો કેરી ઉતારવા એટલે નથી આવતી કે હવે આંબામાં કઈ વધે એમ નથી આ 12 લાખના બદલે 5 લાખના જ આંબા થાય એમ છે અને ઓલો શેઠ છે એ વાંહે પડી ગયો છે હવે તો શું કરવું એ કાંઈ સમજાતું નથી આ ધીમે ધીમે બેસવી તો જોહે જ એમાં તો કાંઈ હાલશે નહીં હાલો ઉતારવા મળું બીજું હું આ 12 લાખના રાખ્યા છે તેથી 5 લાખના આંબા થયા છે ઊભું થાવું થાકી ગયા
રૂપનો અંબારા આંબા નીચે શું કરે છે? અરે ઓલો શેઠ આવ્યો લાગે છે. શું કે છે મારી ઘરવાળીને? અરે શેઠ, તમે એક અબળાને છેડતી કરી રહ્યા છો. શું છે? હે? એક અબળા નારીની આબરૂ ઉપર નજર નાખી તમે તમારી આ મર્દાનગીને શું સમજો છો? અરે હું તો સમજાવવા આવ્યો હતો કે આટલો બધો તાપ પડે છે, આ કેરી શું કામ તોડો છો? બેસો શાંતિથી હમણાં, એમ કહું છું. અરે મેં જોયું તમે એને અહીંયા હાથ મૂક્યો. તમે આવડા મોટા શેઠ થઈને આ 50 વીઘાના અને તમે આ રીતે હાથ મૂકી. અરે સોમલા, મેં ક્યાં હાથ મૂક્યો? હું તને સમજાવવા આવ્યો છું. પૈસાની વાત કરવી હોય તો મારી હારે કરાય. અરે પૈસા તો પછી બી આપી જ દેવાનો છે ને તું. હું ક્યાં ના કહું છું ને? મારા પૈસા ક્યાં જવાના છે? અરે તું છે તો મને પૈસા મળી જ જવાના છે. સમજાયું કે નહીં સમજાયું તને? હવે વોર્નિંગ આપી દઉં છું, આ રીતે કરજો ને તો મારો મગજ જાહે. અરે પણ એમાં વોર્નિંગની શું વાત કરે છે? આટલી મસ્ત તારી રૂપ સુંદરી તારી ઘરવાળી છે, તું કમાઈને આ કેરી ભેગી કરીને પૈસા આપવાનો જ છે. આ તો હું સમજાવતો હતો કે બહુ તડકો પડે છે ને એટલે આવું બધું કામ નહીં કરવાનું, એમ કેવા આવ્યો છું. અરે હું ધારું ને તો આવા કયક મર્દોને હતા નહોતા કરી દીધા છે, પણ આ તો એક અમે મજૂરી કરીએ છીએ ને એટલે અમે અમારી મર્યાદા સાચવી રહ્યા છીએ. આ શેઠને કહી દેજો હવે એની મર્યાદામાં રહે, બાકી હું ફૂંગરીશ ને તો તને છે ને અહીંયાથી બહાર નીકળવા નહીં દઉં. મારા ખેતરમાં મારી વાડીમાં અને મને જાકારો આપે છે. આ તારી બાયડીને સમજાવી દે સોમલા. કરો તો હવે છે ને અમે બે માણા વયા જાવ. લ્યો હવે તો મારા પૈસા? પૈસા તમારા લઈ જજો. હા, મને તો મારા પૈસા વાલા છે, મારે બીજું કાંઈ નથી જોઈતું. તારી હા, પાસે બાજુવાળો અત્યારે જ છે ને તમારા વિરોધીમાં છે કે જેવો અહીં કને તૂટે ને એટલે હું ત્યાં લઈ લઉં. અરે તારે જોઈએ તો અમારા આખા ગામમાં જેટલા પંથકમાં તારે જેટલી ખેતર લેવાય લઈ લે, પણ તને મારા જેવું ખેતર નહીં મળશે. હાલ આ મારી અને આપણી આપણું એ, જોતું નથી. મારી વાત તો આપણું સાંભળ. આબરી જાય. હાલ આ કેસર તો મારી વાડીની કેરી છે, પણ આનો માલિક તો સોમલો છે. આ તો સોમલાની કેસર છે. આ સોમલાની કેસર એકવાર પાકી જાય ને પછી એને ગોળી ગોળીને ચૂસવાની બહુ મજા આવે. એટલે કેસર 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 જોઈને મન થાય છે કે ક્યારે તું પાકી જાય ને તને કોરીને રસ કાઢું. કેટલા દિવસથી મારા સપના જોતો એ શું કરશે? એ રેવા દે તું. મારા રેવા સપના જોઈને એવો આવો જ થાય. રેવા દે તું. રેવા દે. હવે આને તો જીવતો નથી નીકળવાનો. રેવા દે. આજ તો ટાંટિયા ભાંગીને રાખે. રેવા દે. હરી જાહે. કેટલા દિવસથી મારી પાછળ પડેલો હતો, મરી ગયો. રેવા દે. હવે મરી ગયો. ભાઈ, તમારી ભાઈ. દેશે હાલો હવે ભલે પડ્યો. અરે આનો વજન તો જો મારો પગ આપી ગયો. હવે